ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 6 જેમાં આજે આપણે કુટુંબના કાર્યો વિશે સમજૂતી મેળવીશું. તો હવે કુટુંબના કાર્યો વિશે આપણે જોઈએ. આગળ આપણે એના લક્ષણો વિશે જાણકારી મેળવી. તો કહે છે કે કુટુંબ વ્યક્તિ અને સમાજ માટે વિવિધ કાર્યો કરે છે. વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાતોનો સંતોષ પૂરો પાડે છે અને કુટુંબ દ્વારા થતા કાર્યો કે છે આગળ મુજબ છે. બરાબર કહે છે કે કુટુંબ છે એ વ્યક્તિ અને સમાજ માટે વિવિધ કાર્યો કરે. વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાત સંતોષ પૂરો પાડે છે. તો આ બધું કામ કોણ કરે છે? કુટુંબ. હવે કુટુંબ દ્વારા થતા જે કાર્યો છે તો આપણને અહીં આપેલા છે. તો પહેલું છે કુટુંબનું જૈવિક કાર્ય. જૈવિક કાર્ય એટલે શું? તો કે જાતીય સંતોષ અને પ્રજનન વગેરે કાર્યોના કુટુંબના જૈવિક કાર્યોમાં સમાવેશ કરી શકાય. સ્ત્રી પુરુષની જાતીય વૃત્તિનો સંતોષ કુટુંબમાં સમાજ માન્ય અને સમાજ સ્વીકૃતિ રીતે સંતોષાય છે. એ જ રીતે પ્રજોત્પાદનનું કાર્ય સમાજના સાતત્ય માટે અત્યંત મહત્ત્વનું છે. કુટુંબ વ્યવસ્થાને કાર્યને નિયંત્રિત કરી અને સ્થિરતા પૂરી પાડવાનું છે. કુટુંબ છે તો કે એનું જૈવિક કાર્ય આપણે જોયું કે ભાઈ જાતીય સંતોષ પ્રજનન વગેરે છે એ કુટુંબના જૈવિક કાર્યમાં સમાવેશ કરી શકાય. બરાબર કે બે સ્ત્રી પુરુષનો જાતીય સંતોષ છે એ કુટુંબમાં સમાજ માન્ય અને સમાજ સ્વીકૃતિ રીતે સંધાય છે. જે સ્ત્રી પુરુષ લગ્ન કરીને સાથે રહે તો એ સમાજ માન્ય ગણાય છે અને એમને એમ રહે તો એ સમાજ માન્ય ગણાતું નથી. એટલે આ એક સમાજ માન્ય ગણાય છે. અને એ જ રીતે કહે છે કે વંશને આગળ વધારવું તો આ કુટુંબ છે ને વધારવામાં આ એનું જૈવિક કાર્ય છે. તો આ એનું પ્રથમ કાર્ય છે. બીજું છે કે કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય. તો કહે છે કે વ્યક્તિની માત્ર ભૌતિક જરૂરિયાતો નહીં પરંતુ સલામતી અને સ્નેહથી માનસિક જરૂરિયાતો પણ કુટુંબમાં પરિપૂર્ણ થાય. સ્નેહ, પ્રેમ, હૂંફ પૂરી પાડી અને વ્યક્તિને માનસિક સંતોષ પૂરો પાડે છે. આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં કે છે કરી શકતું નથી. બીજું છે એનું મનોવૈજ્ઞાનિક કાર્ય. તો કે છે બીજું મનોવૈજ્ઞાનિક તો કે વ્યક્તિ છે એને ભૌતિક જરૂરિયાતો નહીં પણ સલામતી અને સ્નેહની માનસિક જરૂરિયાતો છે એ કુટુંબમાંથી મળે. આપણે કુટુંબ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કુટુંબ હોય તો આપણને સંતોષ રહે કે ભાઈ હું એકલો નથી, મારા જીવનમાં કંઈ તકલીફ આવશે તો મારા સાથે છે. તો એક સલામતીની ભાવના છે તો આ કુટુંબમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં. એટલે કે છે સ્નેહ, પ્રેમ, હૂંફ આ બધું પૂરું પાડી અને વ્યક્તિને શાંતિ, માનસિક સંતોષ પૂરો પાડે છે. તો કોણ છો કે મનોવૈજ્ઞાનિક કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય છે એના દ્વારા પૂરું થાય છે. અને આ કાર્ય કે છે કે એ અન્ય કોઈ પણ જૂથ છે એ કરી શકતું નથી આટલા પ્રમાણે. ત્રીજું છે કુટુંબનું આર્થિક કાર્ય. તો કે કૃષિ અર્થવ્યવસ્થાવાળી સમાજ વ્યવસ્થામાં કુટુંબનું ઉત્પાદન કેન્દ્ર બની રહે છે અને કુટુંબનું ભરણ પોષણ અને અર્થોપાર્જનમાં પુરુષો અને સ્ત્રીઓની સહભાગિતા કે છે જોવા મળે છે. અને સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય તો કે સ્ત્રી કરે છે. જો આધુનિક ઔદ્યોગિક સમાજ વ્યવસ્થામાં કુટુંબ હવે આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું હોય તેવું મર્યાદિત ધોરણે કહે છે જોવા મળે છે. કુટુંબના સભ્યોની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય હવે કહે છે કુટુંબ કરી રહ્યું છે. હવે ત્રીજું એનું શું છે કાર્ય તો કે આર્થિક કાર્ય. બરાબર. હવે આમાં કહે છે કે આપણે અત્યારે જોઈએ તો આપણે અત્યારે કૃષિ અર્થવ્યવસ્થા આપણે અત્યારે જોઈએ તો આપણે ખેતી પ્રધાન આપણો દેશ વધારે જોવા મળે છે. તો એમાં ઉત્પાદનનું કેન્દ્ર છે આપણે વધારે બન્યું છે. હવે કહે છે કે કુટુંબમાં તો કે ભાઈ ભરણ પોષણ છે, બાળકો છે, ઘરની જવાબદારી એ બધું પૈસા કમાવા એ બધું કામ કોણ કરે તો કે એ પુરુષ હોય એ કરે અને સ્ત્રીઓ છે એમનામાં એ સહભાગી જોવા મળે. પણ એ કઈ રીતે તો કે ઘરને સંભાળવું, બાળકોની સંભાળ રાખવી તો એ કામ કોણ કરે છે તો કે એ સ્ત્રીઓ કરે છે. ઘરનું સંચાલન કરવું એ. પણ કહે છે કે હવે અત્યારે આપણે જોઈએ છીએ તો અત્યારે આધુનિક ઔદ્યોગિક સમાજ છે એટલે કહે છે કે હવે કુટુંબમાં આર્થિક ઉત્પાદન છે એ કેન્દ્રમાં રહ્યું છે. બરાબર. અને જેના કારણે કહે છે હવે એમ કે એ મર્યાદિત ધોરણે જોવા મળે છે. પહેલાં આપણે જોતા કે ભાઈ એકલા પુરુષ હોય તો એ જ બધું સંભાળતા, સ્ત્રીઓ ખાલી ઘર. પણ અત્યારે આપણે જમાના પ્રમાણે જોઈએ છે કે બંને કામ કરતા હોય છે. એટલે કહે છે કે હવે કુટુંબના સભ્યોની ભૌતિક જરૂરિયાત પર આખું કુટુંબ હોય તો એ કામ કરતા હોય છે. ચોથું છે કુટુંબનું સામાજિક કાર્ય. કહે છે કે કુટુંબમાં થતા સામાજિક કાર્યોમાં વ્યક્તિને કૌટુંબિક સંબંધો દ્વારા પ્રાપ્ત થતો ચોક્કસ સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય. બરાબર. દરેકને કહે છે કે સમાજમાં દરેકને પોતાનો દરજ્જો હોય છે. જેમ કે આપણે છે ઘરમાં ભાઈનો દરજ્જો, બહેનને માતા પિતાને અને દરેક પોતાના દરજ્જા પ્રમાણે ભૂમિકા ભજવતા. દાખલા તરીકે કુટુંબમાં પુત્ર કે પુત્રી તરીકે, ભાઈ બહેન વગેરે તરીકે આપણે દરેકને દરજ્જો હોય છે. અને સમાજમાં કુટુંબની જે પ્રતિષ્ઠા હોય તે વ્યક્તિને કહે છે આપોઆપ પ્રાપ્ત થાય. બીજું મહત્ત્વનું કાર્ય એ કે વ્યક્તિને સામાજિક જીવન જીવવાની કે છે તાલીમ પૂરી. બીજું છે કે કુટુંબ છે એ આપણને જીવન કઈ રીતે જીવવું, સમાજમાં કઈ રીતે જીવવું શીખવાડે છે.
અને સામાજિક પરંપરા અને વર્તન પદ્ધતિ બાળક છે એ ક્યાંથી શીખે? કુટુંબ. આપણને હવે આપણા સમાજમાં કયા રીતિ રિવાજ છે, શું છે, એ આપણને ક્યાંથી શીખે? આપણને આપણા કુટુંબમાંથી શીખવા મળે, બરાબર? કે આપણી સામાજિક પરંપરાઓ શું છે, આપણી વર્તન પદ્ધતિ, આપણા ઘરમાં રીત છે, એ બધું કહે છે કે આપણા કુટુંબ પાસેથી છે એ બાળક શીખે. આપણે નાનપણથી ઘરમાંથી શીખતા હોઈએ છીએ. તેમજ કુટુંબ છે એ બાળકને સાંસ્કૃતિક વારસો પણ કહે છે પૂરો પાડે છે. પાંચમું છે કુટુંબના સાંસ્કૃતિક કાર્યો. હવે કે છે માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કુટુંબ દ્વારા થાય છે. સમાજની સાંસ્કૃતિક પરંપરાને ટકાવી રાખી અને પેઢી દર પેઢી સંસ્કૃતિ વારસાનું હસ્તાંતર એ એક પેઢીથી બીજા પેઢી સુધી પહોંચાડવાનું થાય. પ્રત્યેક કુટુંબ પોતાની વિશિષ્ટ જીવનશૈલી દ્વારા સંસ્કૃતિના જુદા જુદા તત્વોને જાળવી રાખે અને પોતાના સંતાનોને કે છે શીખવે છે. આ છે કુટુંબનું સાંસ્કૃતિક, કે ભાઈ આપણી જૂના જે રીતિ રિવાજો છે, આપણી જે સંસ્કૃતિ છે, તો અને એક પેઢી છે એ બીજી પેઢી, આવનારી પેઢી છે તો તેના સુધી પહોંચાડવાનું કામ આ કુટુંબ કરે છે. જો કુટુંબ ના હોત તો આપણને આપણી સંસ્કૃતિ શું છે વર્ષોથી એ આપણે હજી સુધી જાણી શક્યા હોત નહીં. એટલે આ કામ છે એ કોણ છે? કુટુંબ કરે છે. હવે આ તો આપણે જોયા કુટુંબના કાર્યો. હવે કે છે કે કુટુંબમાં હવે અત્યારે પરિવર્તનો કયા છે એ જોઈએ છીએ, બરાબર? તો કે આધુનિક સમયમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચાર સાધનો જેવા વિવિધ પરિબળોને પરિણામે કુટુંબ સંસ્થામાં કે છે અત્યારે હવે પરિવર્તન ઉદ્ભવી રહ્યું છે, જે નીચે મુજબ દર્શાવી શકાય છે, બરાબર? કહે છે કે હવે અત્યારે આપણે જોઈએ છે તો અત્યારે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કે અત્યારે ભાઈ શહેરો છે એમાં એનો વિકાસ વધારે, ગામડાઓમાં લોકો ઓછો જાય, શિક્ષણ વધ્યું, સંચાર સાધનો વધ્યા, ઔદ્યોગિકરણ, ઉદ્યોગો આપણને જોવા મળતા, આવા બધા કારણો કહે છે કે અત્યારે હવે કુટુંબ સંસ્થામાં પણ હવે પરિવર્તન છે એ આપણને જોવા મળે છે. તો હવે પહેલું પરિવર્તન કયું હોય તો કે કુટુંબનું કદ નાનું બનતું જાય છે, બરાબર? કહે છે કે હવે વિવિધ પરિબળના કારણે, ઉપર આપણે જે બધા પરિબળો જોયા, શહેરીકરણ, ઔદ્યોગિક, શિક્ષણ, સંચાર, તો કે આ બધા હવે પરિબળોને કારણે હવે કહે છે કે અત્યારે જે પરંપરાગત, એટલે પહેલાં જે સંયુક્ત કુટુંબના સ્થાને હવે નાના કદના કુટુંબ હતા. પહેલાં આપણે જોતા કે જે એમ કે ગામડામાં એમ કે લોકો ભેગા રહેતા, આપણને જોવા મળતા કે ઘરમાં 10-10, 12-12, 15-15 સભ્યો સાથે રહેતા. હવે અત્યારે કહે છે કે આ બધા પરિબળોને કારણે હવે સંયુક્ત કુટુંબ છે એના સ્થાને હવે વિભક્ત અથવા તો નાનું કુટુંબ આવી ગયું છે. એટલે કુટુંબના કદમાં કે છે નાનું કુટુંબમાં કે નાના કદમાં કુટુંબ છે એ હવે આવી ગયું છે. બીજું છે જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે. કહે છે આધુનિક પેઢી માટે તો તેમના દૂર રક્ત સંબંધીઓ ઓછા મહત્ત્વના બનતા જાય છે. સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી મુશ્કેલ બનતી જાય છે. કહે છે કે જવાબદારીનું ક્ષેત્ર છે એ ઘટતું જાય છે. કહે છે કે આધુનિક પેઢી છે તો તેમના માટે તેમના દૂરના રક્ત સંબંધીઓ ઓછા મહત્ત્વના બનતા જાય, અને સંયુક્ત સભ્યો છે તો કે એ પોતાની જવાબદારી અને ફરજો અદા કરવા મુશ્કેલ બની જાય છે. કહે છે કે જવાબદારી હવે પહેલાં આપણે જોઈએ તો હવે કહે છે કે જેમ જેમ જમાનો બદલાય કુટુંબમાં જેમ હવે કહે છે કુટુંબમાં પણ પરિવર્તન આવે, કે હવે અત્યારે જેમ જેમ આધુનિક પેઢી આવતી ગઈ છે તો હવે કહે છે કે જે દૂરના રક્ત સંબંધીઓ હતા, આપણા દૂરના જે સંબંધીઓ હતા, હવે એમના જોડે બહુ ઓછા સંબંધો થતા જાય છે. પહેલાં જે આપણે જેટલું મહત્ત્વ આપણે પહેલાં એમ કે કંઈ લગ્ન પ્રસંગ કયો હતો તો આપણે કેમ પહેલાં આપણા ઘરના સભ્યો જોવે, પછી બીજા હોય, ના એ કોઈ કારણસર ના હોય તો એમને મનાઈ ગમે એ રીતે એમને લાવતા. હવે અત્યારે આપણે જોઈએ આ બધું ઓછું જોવા, ખાલી કામ પૂરતો આપણે બોલે, તો રક્ત સંબંધોમાં પણ હવે મહત્ત્વતા ઓછી થતી જાય છે. અને સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પણ હવે એમ કે ફરજો અને જવાબદારી છે તો અદા કરવા મુશ્કેલ બને. પહેલાં બધા સાથે એકબીજાની નાના ભાઈની તકલીફ હોય તો મદદ કરે. હવે અત્યારે કેવું છે કે સૌ એમ કે છે તો હું એમ કે છે પહેલાં મારું થઈ જાય પછી હું તારું કરું. તો અત્યારે હવે જવાબદારી અને ફરજો છે તો એ પણ હવે અદા કરવા મુશ્કેલ. અત્યારે જોઈએ છે તો કે ભાઈ હું મમ્મી પપ્પાને એકલા હું શું રહે તું એ રાખ, આવી બધી આપણને ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. હવે છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન. કહે છે કે પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલા હતા. પતિ પત્નીની આજ્ઞા માનવી એ પત્ની માટે ફરજિયાત હતું, પરંતુ વર્તમાન સમયમાં આ સંબંધોમાં પણ કહે છે નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પતિ પત્ની વચ્ચે હવે સમાનતાના પાયા ઉપર નવા સંબંધો વિકસી રહ્યા છે, બરાબર? હવે કહે છે કે પહેલાંના જમાના આપણે જોતા કે પતિ કે એમ પત્નીને કરવું પડતું, એ જે આજ્ઞા આપે એ માનવું. પણ હવે અત્યારે જમાનો બદલાનો તો હવે એમ કે બંનેને સમાનતા જોવા મળે છે, કે પતિ પત્ની બંને સાથે મળી અને રહે છે. જો એ ક્યારેક પણ જો એવું થાય તો ક્યારેક સંબંધો તૂટી જતા હોય છે. એટલે કહે છે કે હવે પતિ પત્ની વચ્ચે સમાનતાના પાયા ઉપર સંબંધો વિકસે છે. એના પછી ચોથું છે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો. કહે છે કે માતા પિતાના સંતાનો વચ્ચેનો સંબંધોની સામાન્ય ઢબ સત્તા અને તાબેદારીના મૂલ્યો પર રચાયેલી હતી. પિતાનો નિર્ણય અંતિમ ગણાતો. હવે પિતાની સત્તા છે એ કે છે નબળી પડતી જાય છે, બરાબર? કહે છે કે માતા પિતા અને સંતાનો વચ્ચે પહેલાં આપણે જોતા કે ભાઈ ઘરમાં માતા પિતા વડીલ કે ને
તો એ સંતાનો એમ કે માનતા, એમની જે ઢબી શું છે કે ના એ આપણા સારા માટે કહેતા, એ સત્તા અને તાબીના મૂલ્યો પર લે છે કે માતા પિતા હોય તો એ જેમ કેમ બાળકોએ માનતા. હવે અત્યારે આપણે જોઈએ છીએ અને પિતા જે નિર્ણય લે તો એ અંતિમ ગણાતો. અત્યારે આપણે જોઈએ છીએ કે જમાના પ્રમાણે હવે પિતાની જે સત્તા છે એ નબળી. હવે જો પિતા વિરોધ કંઈ કહે તો બાળક છે એનો વિરોધ કરવા માંડે અને પોતાની માં તો મનવાઈ રહેતો હોય છે. તો આવા આપણને ઘણી બધી સમસ્યા જોવા મળતી હોય છે. બરાબર. તો આ હતું એ આપણા કુટુંબના કાર્યો અને કુટુંબમાં આવેલ પરિવર્તન.